સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર मोक्ष द्वार आत्मसत्ता का अनुभव निर्विकल्प है। कहते कि धर्म आत्माનો निर्विकल्प है। आत्मा शुद्ध आनंद જેના હોવાપણાના જેની દૃષ્ટિ પડી અંતર એ નિર્વિકલ્પ હોય છે। બરાબર। એમાં કોઈ પુણ્ય પાપનો વિકલ્પ કે મનનો સારો હોતો નથી। મોક્ષ અધિકાર છે ને। ચૈતનના સ્વભાવનું અંતર શરણ જ્યાં છે એને પરના પરદ્રવ્યના સહારાની જરૂર નથી। એવો આત્મ અનુભવ નિર્વિકલ્પ છે। બરાબર। રાગનો વિકારનો અનુભવ એ દુઃખરૂપ છે, એ સંસાર છે। ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી એનો અનુભવ રાગના વેદન વિનાનું આનંદનું વેદન એવું નિર્વિકલ્પ અનુભવ હોય છે। જામે લોક વેદ નહીં, જેમાં લોકનું જ્ઞાને નથી તેમ જેમાં લોકનું સુખ દુઃખનું વેદને નથી। બરાબર। લૌકિક જે સુખ દુઃખની કલ્પના છે એ નિર્વિકલ્પ આત્માના અનુભવમાં ધર્મમાં નથી। બરાબર। શું કહ્યું સમજાણું? જામે લોક વેદ નહીં, લૌકિક સુખ દુઃખનું વેદવું નથી અથવા લૌકિકનું જેમાં જ્ઞાન નથી। એકનું ચૈતન વિતરાગી સ્વરૂપ એનો અનુભવ, એમાં બીજું જ્ઞાન છે નહીં। સ્થાપના ઉછેદ નહીં, બે હકીર્યા છે માં। લોકનું વેદન એનું સ્થાપન કે ઉત્થાપન એમાં નથી, અથવા સ્થાપના મૂર્તિ સ્થાપવું કે ઉત્થાપવું જે અનુભવમાં છે નહીં। રાગ મનના સંગ વિના આત્માનો અનુભવ એ ધર્મ, એ ધર્મથી મુક્તિ થાય। બરાબર। એ ધર્મ વિતરાગી પર્યાય છે। બરાબર। એટલે નિર્વિકલ્પ છે। સાચું પ્રભુ। સ્થાપના ઉછેદ નહીં, મૂર્તિનું સ્થાપનું કે હા હા ના એ વિધિ નિષેધ જેમાં છે નહીં। આત્મા આવો છે ને આત્મા આવો નથી એવું વિધિ નિષેધ પણ ત્યાં નથી, એમ કે પાપ પુણ્ય ખેદ નહીં, જેમાં પાપ પુણ્યનો ક્લેશ નથી। પાપ પુણ્યના ભાવ તો ક્લેશ છે। બરાબર। શુભ શુભ ભાવ એ તો દુઃખ ને ક્લેશ છે। બરાબર। આત્માના અનુભવમાં એ દુઃખ ક્લેશ છે નહીં। બહુ આત્મ શાંતિ
આત્માનો અનુભવ અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હે રત્ન અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ. એવો જે ભગવાન આત્મા આનંદનું પૂર અને ચૈતન્યનું નૂર એવું ટીકાળી સ્વરૂપ એની સન્મુખની દશામાં ભાવમાં આવા પુણ્યપાપના ભાવનો ક્લેશ દુઃખ છે. સમજાય છે કાંઈ નહીં. ક્રિયા નહીં કરવી. એમ કોઈ ક્રિયા કરવી છે કે આમ વિધિ ત્યાં કરવું પડશે, આમ સામાય કરવી પડે, સવારે આમ કરવું પડે, બપોરે આમ કરવું પડે, એવું અનુભવમાં છે. ક્રિયા નહીં કરવી. જ્યાં મેં રાગ દોષ નહીં, રાગ ને દ્વેષ પણ જેમાં નથી. સ્વસન્મુખના અનુભવમાં રાગ દ્વેષ ક્યાંથી ગયો? રાગ દ્વેષથી તો ભિન્ન પડી ગયું છે. નિરાલંબી તત્વ એના અનુભવમાં રાગના દ્વેષના વિકલ્પો સારો નથી અને અનુભવમાં એ નથી. સમજાણું કાંઈ? બરાબર. આવો ધર્મ છે. જામે બંધ મોક્ષ નહીં. બંધ છે કે મોક્ષ છે એ ત્યાં વિકલ્પ છે જ નહીં. ભેદ છે જ નહીં ત્યાં. બંધ મોક્ષ છે તો પર્યાયમાં છે. વસ્તુની દ્રષ્ટિના અનુભવમાં બંધ મોક્ષ નો ભાગ છે નહીં. હવે મારે મોક્ષ કરવો છે એવું અનુભવમાં નથી, અને બંધ ટાળવો છે એવું પણ નથી. આવું સ્વરૂપ છે અન્ય દર્શનનો અનુભવ. જામે પ્રભુનો દાસ, જામાં પ્રભુ મોટા અને દાસ બે સેવક સ્વામી પણ એમાં નથી કાંઈ. નાના મોટા પણ નથી. અથવા પ્રભુદાસ સેવક ને સેવ્ય. ભગવાન આત્મા સેવક છે ને પરમાત્મા સેવાયુગ છે એવું એમાં છે. પ્રભુ પોતે સેવવા લાયક ને પોતે પર્યાય એની સેવક. જામે પ્રભુ દાસ નહીં, ન આકાશ નાય ધરણી. ઊંચ નીચ પણ એમાં નથી. ઊંચા નીચા સ્વરૂપમાં અંતર્મુખ થઈને મનને રાગથી ભિન્ન પડીને સ્વરૂપના સાધનમાં અનુભવમાં પડ્યો છે. એ નાના મોટા પણ એમાં નથી. આકાશ એટલે મોટું, ધરણી નીચે એવું છે, નીચે છે. બરાબર. જામે કુળ રીત નહીં, જેમાં કુળની રીત કુળાચાર નથી. તમે આપણા કુળનો આચાર છે આવું એવું પાળવું જોઈએ એવું એમાં નથી. હજી સમ્યક દર્શનના અનુભવની વાત આવે છે.
એમાં કુળાચાર નથી છે ને. જાને હારી જીતી નહીં, વાદ વિવાદથી હાર જીત થાય એવું એમાં હાર જીત થાય ને. આ ચર્ચામાં એમ થઈ જાય બરાબર પહોંચી શકે નહીં તો હાર થઈ જાય, બરાબર પહોંચી શકે આપણી જીત થઈ. હાર જીત એવું આત્મામાં નથી. તેરાપંથીના 22 ટોળા છે ને એમાં ચર્ચા આવી હતી ઘણા વર્ષ પહેલા. સ્થાનકવાસીના તેરાપંથી, તુલસી અને આ 22 ટોળા સ્થાનકવાસી. ભગવાનને મોક્ષ થવા પહેલા 10 સ્વપ્ન આવ્યા છે એમ આવે છે લોકોમાં, શ્વેતાંબરમાં 10 સ્વપ્નો. પછી કેવું જ્ઞાન થયું એ સ્વપ્નની ચર્ચા ચાલતા બે વચ્ચે તેરાપંથી કે સ્વપ્ન તે દોષ છે, ઓલા કે સ્વપ્ન તે ગુણ છે, કારણ કે પાછળ કેવું જ્ઞાન થયું એવું જ્ઞાન થવા પહેલા ભગવાન મહાવીરને અંદર 10 સ્વપ્ન આવ્યા, સૂરજ દીઠો, ચંદ્ર દીઠો વગેરે વગેરે. ત્યારે બેની એક આ શબ્દ છે શાસ્ત્રમાં, એની ચર્ચા 1 મહિનો આલી. જયારે આ તર્ક આપે તેરાપંથી બરાબર એ તો સ્વપ્ન છે, સપને ગુણ ન હોઈ શકે, ત્યાં રાજે રાજે થઈ જાય તેરાપંથીઓ. અરે મહારાજ કેતો હતા ભાઈ લીલાધરજી કેતો ચર્ચામાં 1 મહિનો લોહી ઉકાળો સાધુ ને લોહી ઉકાળો એટલે સમજાય છે આપણી કાઠ આકુરતા મોરવા જમ ભાવે નહીં, મોરવા જમ ઉઠે નહીં. બોલા કે નહીં, ભગવાને 10 સ્વપ્ન આવ્યા છે, 10 સ્વપ્ન સમજે એ શ્વેતાંબર में થાય. केवल ज्ञान हुआ पीछे, पहले 10 स्वप्न आए, पीछे क्यों ज्ञान हुआ. एनी एक चर्चा 1 महीनो तुलसी नाम, तुलसी मना क्या ये पहला बीजा था, अच्छा बीजा था जवाहरलाल नाम बने 1 મહિનો સુધી કે ચર્ચા. ખાવું હવે ઓરવો ફરતી એની દલીલ સાચી લાગે ત્યાં લોકોને એમ થઈ હા વાત સાચી લાગે મને. અમે દલીલ આપીએ કે નહીં, કેવળ જ્ઞાન થયું માટે એનું સપનું ગુણકારી છે, એના પછી કાર્ય આવ્યું ગુણનું માટે સ્વપ્ન ગુણનું કારણ છે. એમ કરતા મહિનો ચર્ચા ને પછી તેરાપંથી જીત્યા. કારણ વેદાંતિ ક્યાં થાય સાક્ષી, વેદાંતિ તો સ્વપ્ન દોષ ન જ માને, સ્વપ્ન છે દોષ એ જીત્યા. પછી આવી ચર્ચા 2000 સ્વપ્નથી ગુણે થાય ને સ્વપ્નથી તો સ્વપ્ન છે તો કલ્પના, મનની સૃષ્ટિ મનની કલ્પના છે. એનાથી થયું છે પોતાના સ્વભાવ સમય થયો આત્મેકાકાર જાણી ગયો વ્યાપક. કેવું જ્ઞાન બરાબર. સ્વપ્નને કારણે ક્યાં પૂર્વના 4 જ્ઞાન છે એને કારણે ક્યાં છે 4 જ્ઞાન હોય પૂર્વે પછી કેવું થાય ભગવાન 4 જ્ઞાન છે માટે કેવું થાય છે એમ નથી. 4 જ્ઞાન તો વ્યય થાય નાશ. 4 ज्ञान नहीं उसका नाश होता है, तब क्यों ज्ञान होता है. 4 ज्ञान हुआ उससे क्यों ज्ञान नहीं होता. 4 का नाश होता है, नाश होता है
उससे नहीं होता, आत्मा का आश्रय करो, आत्मा का आश्रय होता है। तभी पूर्ण आश्रय। ચૈતન મૂર્તિ ભગવાન પૂર્ણ સ્વરૂપ એનો પૂર્ણ એકાગ્રતાનો આશ્રય એ કેવળ જ્ઞાન છે. બરાબર. મોક્ષ માર્ગથી પણ મોક્ષ થતો નથી. અહીં તો એ વાત છે. બરાબર. મોક્ષનો માર્ગ નાશ થઈ જાય પછી જ કેવળ મોક્ષ થાય છે. આવી ચર્ચા અહીં કે છે કે અનુભવમાં એ ખેદબેદ છે, એ ચર્ચા જ નથી અહીંયા. હારી જીતી નહીં, જામે ગુરુ શિષ્ય નહીં. અંતરના અનુભવમાં આ ગુરુ હું શિષ્ય છું એમ છે નહીં. ગુરુ આત્માને પર્યાય શિષ્ય એવો ભેદે ક્યાં ન્યા? અને હું અનુભવ કરું છું એવું ક્યાં ન્યા? તો વિકલ્પ છે. બરાબર. અંતર ચૈતનના ધ્રુવના અવલંબનમાં એકલો નિર્વિકલ્પ અનુભવાય છે. એમાં ગુરુ શિષ્ય નાય, વિષ નાય ધર ભરની હલનચલન નહીં એમ સિદ્ધ કરે છે. વિષ ભરની એટલે મંજિલ પૂરી કરવું. એટલે હાલું ચાલુ આટલી ગતિ કરવી પડશે, આટલું હાલવું પડશે. એમાં છે ને અનુભવ છે ખરો ને, એટલે ભાઈ આટલું હાલવું પડશે, 2 ગૌ હાલવું પડે, 4 ગૌ ચાલવું પડે, એમાં કઈ છે? અંતરના અનુભવમાં એક ગતિ કરવાનું કઈ છે નહીં. આશ્રમ વર્ણ નહીં, એમાં 4 વર્ણ નથી. ત્યાં બ્રાહ્મણ ક્ષત્રિય ત્યાં આત્માના અનુભવમાં કાંઈ નથી. એ તો છે. જો આ મોક્ષનું કારણ અનુભવ નામ આત્માને આશ્રય આનંદના આનંદનો કરવો, એનું નામ મોક્ષનું કારણ. બરાબર. એમાં વર્ણાશ્રમ આદિ કાઉ કી શરણ નહીં. આત્માનો અંતર અનુભવમાં શરણ તો આત્મા છે. તીર્થંકર અને કેવળી ભગવાનનું પણ જ્યાં શરણ નથી. આવે છે ને મંગળીમાં ચતારી શરણ બહુ જામી, રેહમતી શરણ બહુ જામી. એ બધા વિકલ્પની વાતો કરવાની. નિર્વિકલ્પમાં કોઈનું શરણ છે? એ ભગવાનને યાદ કર્યા અને શુભ ભાવ થયો, માટે અનુભવ થયો એમ નથી. એવી વાત છે. ગાઉ કી શરણ ના, કોઈનું એમાં શરણ અરિયંતા સિદ્ધા સાવ શરણ કેવડી ભનંતો ધમ્મો શરણ એ નહીં. ધર્મ પર્યાય છે એનું શરણ નહીં. બરાબર. શરણ ટીકાલી ધ્રુવનું. પ્રભુ. ऐसी शुद्धि सत्ता की समाधि भूमि वर्णी एवो भगवान आत्मा અતિન્દ્રિય આનંદનો ધામ એને અનુભવમાં લીધો. કે છે ક્યાં તો સમાધિ છે. સમાધિ શાંતિની ભૂમિ છે. તો શુદ્ધ સત્તા અનુભવ ભૂમિ પર પાઈ જતી. એનો અનુભવમાં તો શુદ્ધ સત્તાનો જ અનુભવ છે. એ સંપ્રદાયમાં કેટલાક ને તો અનુભવ એટલે અનુભવ આપણે ન હોય છે, વેદાંત ન હોય. 80 સાલ પ્રશ્ન થયો બુટાળનો અનુભવ ને વિભાવ ને અનુભવ આપણે ન હોય જઈને નહીં, વેદાંત નહીં. આવા આટલા સાબારી છે તમારા. એ અનુભવ તો આત્મા છે.
આનંદ સ્વરૂપ ચૈતન મૂર્તિ એને અનુસરીને નિર્મળ પરિણમન થવું એ અનુભવ. એ જૈનમાં જ હોય, બીજે હોય નહીં. જૈન સિવાય કોઈ ઠેકાણે એવું શકે એની વસ્તુનું સ્વરૂપ જ જૈન છે. જીન સોઈ આત્મા, ભગવાન વિતરાગ સ્વરૂપ જ આત્મા છે. એનો અનુભવ એ વિતરાગી દશા છે. વિતરાગ પરમાત્મા સિવાય કોઈમાં વાત છે જ નહીં. બધાની કલ્પનાથી વાતું કરી છે. હરે કામ પણ અનુભવરૂપ ભૂમિ પર પાઈ જતી એ શુદ્ધ સત્તા. એમ કે અનુભવમાં શુદ્ધ સત્તા છે, અનુભવમાં આવે. વિકલ્પમાં એક શુદ્ધ સત્તા હોય. હવે આત્મસત્તા કો નહીં જાણતા એ અપરાધી હૈ. હવે નીચે કળશ છે ને, 9મો કળશ છે નીચે અમરચંદ્રાચાર્ય હતા. પરમાત્મેનો ગતા સુખાસીનતમ પ્રલીનમ ચાપલ્યમ ઉન્મૂલિકમ આલંબનમ આત્મદેવ આલાનિકમ ચિત્તમામ સંપૂર્ણ વિજ્ઞાન ઘન ઉપલબ્ધિ. जाके घट समता नहीं ममता मगन सदीव रमता राम न जानई तो अपराधी जीव. अपराधी मिथ्यामती निर्दय हृदय अंध पर को माने आत्मा करे कर्म को मंद. झूठी करनी आचरे झूठे सुख की आश झूठी भक्ति ही धरे झूठे प्रभु को दास. जी प्रभु. जाके घट समता नहीं એટલે પુણ્ય ને પાપ ને ઈષ્ટ અનિષ્ટ પણ કઈ છે જ નહીં. જ્યાં એકલી ક્ષમતા, જ્યાં ક્ષમતા નામ સ્વભાવની એકતા નથી એવા ક્ષમતા વિનાના પ્રાણી મમતા મગન સદી. એ તો પુણ્ય ને પાપના વિકલ્પની મમતામાં સદૈવ લીન છે. ક્ષમતા નામ વિતરાગતા. જેને વિતરાગતા અંતરદ્રષ્ટિમાં નથી એ મમતા વાળા છે. બરાબર. મમતા નામ પુણ્યના પાપના વિકલ્પ શુભ શુભ એ મારા એ મિથ્યા દ્રષ્ટિ મમતામાં મગન સદી છે. ચૈતન સ્વભાવ વિતરાગ સ્વભાવ એની જેને દ્રષ્ટિ એને અનુભવ નથી એટલે એને વિતરાગતા નથી, ક્ષમતા નથી. એ મમતામાં મગન છે. બરાબર. આ મગન નથી એટલે રાગમાં મગન છે. સાચું પ્રભુ. મમતા મગન સદીવ એમ સદીવ સદા એને રાગની જ મમતા છે. વ્યવહારનો વિકલ્પ છે એની એને મમતા છે. એ હું છું એ જ મમતાને મિથ્યા કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? હાજી પ્રભુ. રમતા રામ જાણી ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદમાં રમતો પ્રભુ એવો આત્મા એને જાણે નહીં. રમતા રામ ન જાણે. પુણ્ય પાપના રાગ વિનાનો
ભગવાન આત્મા પોતાના આનંદમાં રમનારો એવા રમતા રામને જે જાણે નહીં, એટલે જેને આત્મજ્ઞાન નથી એમ તો અપરાધી જીવ છે. બરાબર. નિજ પદ રમે તો રામ કહીએ, પોતાનું શુદ્ધ આનંદ પદ એમાં રમે એ આત્મારામ કહીએ. સાચું પ્રભુ. એને તો જાણે નહીં, માથાકૂટ પુણ્ય ને પાપ ને ક્રિયા ને વ્રત ને નિયમ ને આ ને તે એ અપરાધી જીવ છે એમ કે છે. એ વ્યવહારની ક્રિયા ચોખ્ખી કરતો હોય, દયા દાન વ્રત પૂજા, છતાં એ અપરાધી જીવ છે, ગુનેગાર છે. સાચું પ્રભુ. અરે આપવું પડે તમારે અહીંયા કેવા ઉતર્યા કેવાય બાપુ તારો સ્વભાવ ભગવાન તને ખબર નથી ભાઈ. પુણ્યની વ્યવહારની ક્રિયા એમાં મગન તો મિથ્યા દ્રષ્ટિ છે કે છે. આવી વાત સ્વરૂપ જ એવું છે. ભગવાન આત્મા આનંદમાં રહેનારો વિકારી આનંદ સ્વભાવ, એવું આત્મરામ. એનું જ્ઞાન નહીં, એનો અનુભવ નહીં, એની શ્રદ્ધા નહીં. રમતા રામ જાણહી એ અપરાધી, મિથ્યા દ્રષ્ટિ અપરાધી એમ કે છે. સાચું પ્રભુ. એક શું વિકલ્પ દયાના દાનનો વ્રતનો ભગવાનની ભક્તિનો એ વિકલ્પથી મને લાભ થશે, એ શુભ રાગથી મને લાભ થશે, એ શુભ રાગને પોતાનો માનનારો એ અપરાધી ગુનેગાર મિથ્યા દ્રષ્ટિ જીવ છે. સમજાણવામાં સાચું પ્રભુ. અપરાધી મિથ્યામતી, જો હમણાં અપરાધી કીધો પણ પછી એકલો અપરાધી એટલે એમ એ અપરાધી મિથ્યામતી છે. હા, શુભ રાગની ક્રિયા જે છે અંદરની વિભાવિક ઉદય ભાવ, એને પોતાની માનનારો અને એને કરતા કરતા મારું કલ્યાણ આગળ થશે એ મિથ્યામતી અપરાધી જીવ છે, ગુનેગાર છે, ચોર છે. આ બધા રહેણી પડે. મહાવ્રત પાળે, આવું આવું કરે અને એને મુનિ માપક મહાવ્રત પાળે, રાગને પાળે, રાગને પાળે એ તો મિથ્યા દ્રષ્ટિ અપરાધી છે. રાગ વિનાનું શુદ્ધ ચૈતન ભગવાન એને પાળે એ નિરપરાધી આત્મરામ છે. સાચું પ્રભુ. આવું મારે સમજો. તકરાર તકરાર કરે. ઉનાનો વખત બોર્યો સામ વોરો હતો ને, વોરાની જરાચંદ વોરા ભાઈ ભાષણ હતું. કોઠાવાળા જુગલ કિશોર બહુ ગાડી હોય એનો બોલે તો આમ ખારા વાઈ સાહિત્યકાર પણ તો 45-46 બોલે હાજી રહી થઈ જતી. દેખાયો તમે સન્મતિ સંદેશમાં બહુ ખાસ વાત તો લોકો ખુશી થઈ જતા. આવું તો મેં કોઈ આવા હિન્દુસ્તાનની ભાષામાં આવી છટાદાર ધારા વાઈ વાત કોઈ પંડિત સાંભળી નથી. બહુ ખુશ, બહુ ખુશ સાંભળ્યું તો ત્યાં બહુ વિદ્વાન માણસ છે એમ કે લાખો માણસો આને મૂકવો જોઈએ એમ કરી ખૂબ વખત ગયા. ભાઈ
તમારું નહીં મળે. શાંતિલાલ ભાઈ નાનું આપણે ત્યાં ભાઈ આખા વિષય હા વાંચી ધારાવાહી ભૂલે માટે આત્મા છે એમ નથી. ધારાવાહી અનુભવ કરે તે આત્મા છે. બોલતા આવડે ઘણું લોકો રંજન થઈ જાય. એ તો જળ છે વાણી છે એની હરી શું સંબંધ છે? वो तो विकल्प है उपदेश में तो. अपराधी मिथ्यामती એટલા વિશેષણ આપે છે. ભગવાન આત્મા એ શુભ રાગથી ભિન્ન પોતાના આનંદના અનુભવ કરનારો એને આત્મરામ અને આત્મા કહીએ. એનાથી વિરુદ્ધ રાગના એક કણને પણ શુભ રાગ હો એને પોતાનો માની એનાથી મને શુભ કરતા કરતા ને શુભ ઉપયોગ એ શુદ્ધનું કારણ છે એમ માનનાર અપરાધી છે, મિથ્યામતી છે, નિર્દય છે. એ આત્માની હિંસા કરનાર છે. રાગ એ હિંસા છે. ચાહે તો શુભ રાગ હો, આ ભગવાનની ભક્તિ હું જે ભાવે તીર્થંગોત્ર બંધાય રાગ પણ હિંસા છે. આ તો વિતરાગ માર્ગ છે. સાચું પ્રભુ કે છે કે નિર્દય છે. અરે અહિંસા રાગ વિનાનું ચૈતન્ય સ્વરૂપ. એનાથી વિરોધ રાગથી ધર્મ ને રાગથી કલ્યાણ નિર્દય છે. કે સાચું પ્રભુ મહર્ષિદાસે પણ એ હતું હતા ના એ બધું છો. નવમો શ્લોક છે ને ઓલું કેવું છે ઓછું લાગ્યું છે એ 9 પછી કાઉન્સમાં છે એટલે શું કરવાનું પ્રશ્ન વાત એનું કૌશનું હા ખોટું છે. ઠીક એમ ઠીક હા કાઢી નાખ્યું ભાઈ કીધું બરાબર એમ છે ને ભાઈ. હા તો કે છે એ અનંત અનંત અતિન્દ્રિય આનંદનો ધામ ભગવાન જેનો સ્વભાવ અતિન્દ્રિય આનંદમય વિતરાગમય એનો આશ્રય ન લેતા જેની શ્રદ્ધામાં એ રાગનો આશ્રય ને રાગ કારણે વિતરાગ નિશ્ચયકારી શાસ્ત્રમાં કહ્યું છે ને નિશ્ચય સાત સાધન વ્યવહાર સાત સાધન બે નથી કહ્યું 50 કહ્યું છે ને. એ તો નિમિત્તનું જ્ઞાન કરેલું છે. જે વખતે કેવી રાગની મંદી એનાથી થાય બિલકુલ નહીં તો એને ઈ જ કે છે એ તો અપરાધી છે, મિથ્યામતી છે, નિર્દય છે, હૃદયનો આંધળો છે. સારા વિશેષણ આપ્યા ચોખા આપે ને. हाँ है ना अंदर जिसके हृदय में समता नहीं सदा शरीर आदि पर पदार्थ राग आदि मुद्रा मारी मगन रहता है कि राग पर शरीर से अपने आत्मराम को नहीं जानता ये जो अपराधी
ये अपने स्वरूप को नहीं जाने और अपराधी जी मिथ्या है, चाहे खुलासा की तुमने अपनी आत्मा का हिंसक है। देखो अर्थमा है જ્ઞાતા દ્રષ્ટા જેનો સ્વભાવ એને ભૂલીને રાગથી મને લાભ થાય હિંસક છે. બરાબર. બારી તળે ઉતરવું કરશું એમાં પકડ થઈ ગયો હોય, બહારના પુરુપણા બોલવામાં આવ્યું હોય, એને ફરવું બારી આપવું. માન જાય, દુનિયામાં મોટપ જાય, ગળ્યાનું અપમાન થાય. નિર્દય અંધ એ હૃદયનો આંધળો છે. ભગવાન આત્મા શુદ્ધ સત્તા ચૈતન એને રાગની અપેક્ષા નથી, એવા અનુભવમાં નથી આવતો. અને રાગની અપેક્ષા હોય તો ધર્મ થાય. એ આંધળા જ્ઞાનના આંધળા છે. હા બરાબર. અલિંગરણ માં આવ્યું છે છઠ્ઠો બોલ. અલિંગ ગ્રહણ પ્રવર્તન 172 ગાથા 20 બોલ એમાં છઠ્ઠો બોલાયો છે. પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા આત્મા છે. પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. એ છઠ્ઠો બોલ છે 20 બોલમાં. અલિંગ ગ્રહણ આત્મા રાગથી ગ્રાય એવો આત્મા જ નથી. અલિંગણ છે ને શબ્દ. ઇન્દ્રિયથી જાણે એવો આત્મા જ નથી. ઇન્દ્રિયથી જણાય એવો એ આત્મા નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. હા, બીજાઓ દ્વારા અનુમાનથી જણાય એવો એ આત્મા નથી. આત્મા પોતે અનુમાનથી એકલો પરને જાણે એવો એ આત્મા નથી. અને એ આત્મા એને કહીએ કે પ્રત્યક્ષ સ્વભાવ પોતાના સ્વભાવથી જાણે પ્રત્યક્ષ જ્ઞાતા, એને આત્મા કહીએ. બરાબર. હા હા હા, સારી કઠિન જગત ને સમજાણું કાંઈ ઈ અહીં કે છે. પર કો માને આત્મા દેખો કરે કર્મ કો બંધ. પર કો માને આત્મા એ શુભ રાગ ને આત્મા માને એટલાથી લાભ થાય એનો અર્થ જ એને પોતાનો સ્વભાવ માન્યો. પર કો માને આત્મા કરે કર્મ કો બંધ. બંધ એટલે મિથ્યાત્વનું બંધ કરે, એને જ બંધ કે છે. કરે મિથ્યાત્વનું બંધ અને માને કે આપણે ક્યાંક રસ્તે છીએ, ઊંધે રસ્તે છે ને સવળે રસ્તે છે માને. હવે એની દિશા કેદી ફરે? આ 9મા શ્લોકનો વિસ્તાર છે. જૂઠી કરણી આચરે એ આત્માના જ્ઞાન વિના, અંતર અનુભવ વિના, સ્વના શરણ વિના એ તપસ્યા બપસ્યા ઊંધી કરે બધી. મુનિ પણ મહાવ્રત ને 12 વ્રત ને એ જૂઠી કરણી આચરે. છે ને અંદર जो आत्मज्ञान के बिना उसका तपाचरण मिथ्या है. શુભરાગની ક્રિયા મહાવ્રતની એ મુનિપણા વ્યવહાર નહીં. મુનિ કો તપસ્યા તપ કલ્યાણી ને મુનિપણું કહે છે ને. મુનિપણાને તપ કલ્યાણી કહે છે, કારણ કે મુનિપણું એ તપ છે. એટલે વ્યવહાર જેટલી ક્રિયા પંચ મહાવ્રત આદિની એ આત્માના ભાન વિના એ ક્રિયા બધી મિથ્યા. જૂઠી કરણી આચરે, જૂઠે સુખ કી આશ.
ઊંડે ઊંડે પુણ્યનો જેને પ્રેમ છે એને ઇન્દ્રિય સુખની ઊંડે આશા છે. પુણ્યના ભાવનો જેને પ્રેમ છે એને પુણ્યના ફળ તરીકે ઇન્દ્રિયના સુખનો જ પ્રેમ છે. બરાબર. હા, સમજાણું કાંઈ? મારી આવી વિતરાગની ધર્મ કથા છે. મેઘાણી આમાં સાંભળ્યું તો કોઈ બી ખુશી થાય લાગે સારું કે માર્ગ આવો છે ભાઈ, અંતરાત્માનો માર્ગ જ આવો છે. પ્રભુ ના यहाँ विभागની વાત નહીં, અહીં વિભાગ કોને થાય? જૂઠે સુખ की आश, જૂઠા સુખની આશ એટલે પુણ્યને શુભ ભાવ જેને ભલો માને છે એના સુખની ઇન્દ્રિયના સુખની જ અભિલાષ છે. એથી કહ્યું ને બંધ અધિકારમાં ભોગને માટે કરે છે. હા, એ ધર્મ છે એ ભોગને માટે કરે છે. કારણ કે પુણ્યનો જેને પ્રેમ શુભ ભાવનો છે એને પુણ્યના સુખમાંની જ આશા છે અંદર. ઇન્દ્રિય આનંદ આત્માની એને રુચિ. આવો ધર્મ પર શરૂઆતમાં આવો ધર્મ આજો હોય તો ઠીક, પણ પહેલો આવો ધર્મ, પહેલો જ આવું શરૂ છે. જૂઠી ભક્તિ હેત રહે. એ આત્મજ્ઞાન ને આત્માના આશ્રય જ્ઞાન, એ રાગનો આશ્રય લઈને જે કરે ભક્તિ બધી જૂઠી છે એની. એ ભગવાન પાસે ટોકરા વગાડે અને ભજન કરે, સ્તુતિ કરે, કંઠ કરે, આમ જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય. બરાબર લડાવે ભગવાનની ભક્તિ બેઠાને જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ. તારો જય પ્રભુ તો જાગ્યું નથી. જૂઠી ભક્તિ છે તારી કે એમ કે છે. હા, જૂઠી ભક્તિ એ કરે છે ને એમાં ઈશ્વરને જાણ્યા ઈશ્વર ભગવાન પોતે મુખ સુખની આશા જૂઠી છે એમ. હા, જૂઠે સુખ કી આશ ભેગી કરે. જૂઠું સુખની આશા જૂઠી છે ને મોક્ષના સુખની આશા એ બધી જૂઠી છે. વધારે છે પણ એ છે એ આવે બંધ અધિકારમાં એ જ આવે છે. ભોગને માટે આવે છે એ સુખ. ભોગ માટે જ પુણ્ય કરે છે. સુખનું છે તિન્દ્રિય સુખનો ભાવ નથી. એ સુખની અભિલાષ ઊંડે જે વસ્તુ ભાવી નથી એની ભાવના એને ક્યાંથી હોય એમ ભાવ છે એની ભાવના છે એના ફળ જળ છે અમારે તો. જેને પુણ્ય રુચિ છે તેને જળની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. અનેકાંત છે તો પણ છે થાય ને રાતથી થાય નહીં. એટલે દાખલો એવો સાધુ જેમાં પ્રકાશના સન્મતિ સંદેશ એક હતો જૈન સંપ્રદાયનો માણસ. એને પોતાનો જે પૂર્વનો ધર્મ હતો એ છોડી દીધો અને સાચો ધર્મ અંગીકાર કર્યો. સપ્તભંગીનો અનેકાંત માર્ગ જે સોચી છે પડતી નથી એવો અનેકાંત સપ્તભંગીઓનો માર્ગ અંગીકાર કર્યો. ત્યારે બીજા વ્યંગ કર્યો કે એ બાપ દાદાનો ધર્મ છોડીને આ સપ્તભંગિયાની હારી ગયા. સપ્તભંગી જનભાઈ સપ્તભંગીમાં છે
ત્યારે એને કે પણ આમાં મેં કચરો ભેગો કર્યો હતો ને એને 1-2 ભંગે ના થયું નહોતું. સપ્તભંગી એનો નાશ થયો હતો, માટે મેં ફેર્યું છે. શેખની પુસ્તક ક્યાં છે? છાપું છે ને, સન્મતિ સંદેશ છે, એમાં આવ્યું છે. એ બધું ભેગું કરે થોડુંક લોકોને જેમ ઠીક પડે છે. હા, તમે તો આ કુળ ધર્મ આપણો બાપ દાદાનો છોડી દીધો અને તમે શબ્દ ભંગ્યાને જોડી ગયા. ભંગીઓને જોડી ભંગ્યા ને શબ્દ ભંગી. મોટા એ અમે નાખ્યા છે. એક તો ઓલા ડોહાનું નાખ્યું છે. મરણાસન રૂપ એક હતો બાપ, મરવાની તૈયારી. કહા બड़ा लड़का कहाँ है? यहाँ है. मरवानी तैयारी हो ना, मरवानी. उत्तर मिला यहाँ मजला मजलो यहाँ है. और फिर छोटा ये आपके पास हुआ है. अरे सुनकर उनका मरणासन पिता टिक कर बोला, अरे कमबख्तो, फिर दुकाने पर कौन होगा? दुकान में क्या आग लगाएगा? મરવું છે અમે. પેલા બિચારા મરવું છે એટલે બધા ભેગા થાય ને. એવું છે એમ લોકો છે કરવું હેઠે છે હેઠો. મારા છોકરાને બતાવ્યું બુદ્ધિ કા માર્ગ અનેકાન છે, સ્વપણે છે પરપણે નથી. શુદ્ધતાથી થાય, અશુભથી થાય. अशुभ એટલે शुभ, अशुभ परिणाम है नहीं. एक प्रसिद्ध विद्वान ने अपना कुल धन को छोड़कर, प्रसिद्ध विद्वान कुल धन छोड़ दिया, जैन धर्म स्वीकार किया. इस प्रसंग ने इस समाज में उनके एक मित्र ने उन पर व्यंग करते हुए कहा, महोदय क्या आश्चर्य की बात है, आप इतना श्रेष्ठ धर्म और समाज को छोड़कर 7 भंगियों में कितने मिलने जा रहे हैं, 7 भंगियों में मिलने जा रहे हैं. विद्वान ने व्यंग का उत्तर व्यंग से देते हुए कहा, क्या करे भाई, आपकी समाज में रहते हुए आत्मा पर इतना कचरा इकट्ठा हो गया है. उसे साफ करने के लिए 1-2 भंगियों से काम नहीं चल सकता, 7 भंगियों की आवश्यकता पड़ी है हमारे. એ આપણો બાપ ઘણા એમ કે છે ને આમાં એ તમને કહેતા છે કે નહીં બે બાપ ના હું જ એમ કેતા ફેરવે છે બે બાપ નથી મારા આપણો સંપ્રદાય છોડીને રહી. પણ એવું છું તમારા સંપ્રદાયમાં રહીને એટલો મિથ્યાત્વનો કચરો ભરી ગયો છે કે 1-2 ભંગી આવે એવું નથી, આ શબ્દ ભંગીથી આવેલું છે. એ તો બધો વ્યંગ કર્યો માંગ્યો એને ઉતરાવો દીધો. બાઈ નું થયું નતું. पहली नर्क का नाम रतन प्रभा है कि नहीं? पहली नर्क क्या नाम है? रतन प्रभा. तो एक साधु कहे एक डोशी को कि माँ, डोशी माँ, તમારે રતન પ્રભા જાના હે. અરે મહારાજ અમે પામર જેવા રતન પ્રભા કેમ જઈએ, આપ જેવા જાય. રતન પ્રભા છે ને
કાંઈ ભાન ન મળે. મસ્કરી કરવા જેવું નથી. है अपने को दुर्लभ मान लिए, मुझे कहाँ रखा? हम रतन हाँ मिलेगा એને તો કઈ ખબર નથી. એને બિચારી રતન પ્રભા હું પહેલી નર્ક નું નામ છે. ડોશી કે રતન પ્રભા જાણવું છે. અરે મારા અને પામર માણસ રતન પ્રભા ત્યાં હાથ જેવા જાય. નરકે જવાની તમે લાયક છે એમ નહીં. એને બિચારી ખબર નહીં. એમ આમ નામ હાર્યું જગતમાં. પોતાનો કુળ ધર્મ સંપ્રદાય ધર્મ છોડીને બીજો ધર્મ અંગીકાર કરી હે તમે ભ્રષ્ટ થયા, એ તમે બે બાપ ના થયા, જિંદગીમાં બે બાપ કર્યા એમ કે છે ને. તમને બધી હા અરે ભાઈ બાપ તો એક જ હોય. ભગવાન ત્રિલોક નો નાથ આત્મા એ આત્માની દ્રષ્ટિનો પિતા છે. એની પ્રજાનો પિતા આત્મા છે. એની પ્રજા નિર્મો સંયક દર્શન જ્ઞાન નિર્વિકલ્પ પર્યાય એ એની પ્રજા છે. શુભ રાગી કઈ આત્માની પ્રજા નહીં. એની શુભ રાગ નો પિતા આત્મા નહીં. આવું શું છે? માણસોએ મારે મુશ્કેલ મુદત દીધું કે નહીં. झूठी भक्ति ही धरे, झूठे प्रभु को दास. ठीक ભગવાન નો દાસ થાય છે મિથ્યા દ્રષ્ટિ ખોટો છે. એ તો રાગ નો દાસ છે અને પ્રભુ નો દાસ કહેવા માંગે છે જૂઠો છે. શેમાં મૂક્યું છે આ બધું? મોક્ષમાં. મોક્ષ માર્ગમાં રાગ તે બિલકુલ કારણ છે નહીં. સમ્યક દર્શન પામવામાં, સમ્યક જ્ઞાન પામવામાં, સમ્યક ચારિત્ર પામવામાં રાગ બિલકુલ કારણ નથી. એ તો દુઃખ રૂપ ને વિઘન કરનાર છે. સાચો પ્રભુ. એને ઠેકાણે જે આમ માને એ પ્રભુનો દાસ નથી, જૂઠો છે. કારણ પ્રભુએ એમ કહ્યું છે રાગ વિનાનું તારું સ્વરૂપ છે, એનું અનુભવ કરતો મોક્ષ થશે. આ કે છે કે ના ના પણ એ રાગ છે એ કઈ મદદ તો કરે. પ્રભુનો દાસ વ્યવહારે પ્રભુનો દાસ ન થયો તું તો ભગવાનની આજ્ઞા છે એનો દાસ. झूठे प्रभु को दास है. વિખ્યાત કે વિપરીત વૃત્તિ એ વિશે એનું સ્પષ્ટ કરે છે. માટી ભૂમિ શેલ की सो संपजा वखाणे निज, कर्म में अमृत जाने ज्ञान में जहर है, अपनों न रूप गहे और ईसो आपो कहे, साता तो समाधि जाके असाता कह रहे. आपती कोप को कृपान लिए मान मंद पान किए, माया की मरोर हिए लोभ की लहर है. माया ने मरोर, लोभ की हरी लहर, मान ने हरी मद पान किए. मम्मा मेल खबर था बधो. कोप को कृपान लिए बस एम कक्का है क्या बोले. कोप को कृपान लिए मान मद पान किए, माया की मरोर हिए लोभ की लहर है. यहाँ ही भांति चेतन अचेतन की संगति हो, साच सो विमुख भयो झूठ में वह रहे. लगा हुआ है. શું કે છે? માટી ભૂમિ શેલ की, સોના ચાંદી તો પહાડોની મીઠી છે. એ મનુચંદજી પણ એનું કહેવાય એના છોકરા છે એટલે તો ઊંટ તો રહે ને થોડી. નતો એક જણો નતો કે ભાઈ અમારા હાલાની વહુ તો સારી હોય તો પણ ઊંટ તો રહે ને કે અમને એમ કેતો નીકળ્યું. ભાઈને ખબર છે ને નામ એક જણ કહેતા છે અરે હવાની વહુ પણ ક્યાંથી, પણ હવે હવાની વહુમાં તારે શું એનું
આવા નવા મૂર્ખ છે. હા કે છે સોના ચાંદીના પાર की मिट्टी એને નીચ સંપત્તિ કહે. ધૂળના ઢગલા. અમે પૈસા વાળા છીએ. અમે ચાંદીને સોનું આટલું અમારી પાસે છે. આટલા પૈસા તો અમારી પાસે નગદ પડ્યા છે. તમારું તો જળ માટી ધૂળ પાડ છે. એનો ધણી ક્યાંથી થઈ ગયો તું? મિથ્યા દ્રષ્ટિ એવી લક્ષ્મીજી પથ્થરની છે, એને નીજ માને છે, પોતાની સંપદા માને. આ મૂંડ છે એમ કે છે દેખો વસ્તુ એવી છે કે એને હું વસ્તુ એવી છે કે નહીં. હવે તો જળની ચીજ છે માટી. પૈસો લક્ષ્મી આબરૂ કીર્તિ જળ છે અને કે અમારી આબરૂ છે, અમે આબરૂદાર છીએ, અમારે ખાનદાનના આબરૂ કોણના છીએ. આબરૂ પણ તરીકે જ એવી આબરૂ તો જળ છે. માટી ભૂમિ શેનકી શું સંપજા વખાણે નીજ. કર્મ में અમૃત જાણે એ પુણ્ય ભાવને ધર્મ માને. શુભ ભાવ કરીને તેમ જાણે કે કેટલું અમે ત્યાગ્યું, કેટલું અમે કર્યું. અજ્ઞાનીની આ માનતા છે કે મિથ્યા દ્રષ્ટિની આવી વિપરીત વૃત્તિ છે. कर्म में अमृत माने जाने जब शुभ क्रिया को अमृत मानता है ना अंदर. शुभ क्रिया ने अमृत जाने. ज्ञान में जहर है. ज्ञान 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 करो तो પેલું ઝેર તો છે. જ્ઞાન જ્ઞાન શું કરો? જ્ઞાન આત્મા જ્ઞાન છે ને એને જાણવું છે. હવે આ રાગ કરે એ નથી. શુભ રાગ એ જ અમૃત છે. કઈ કરવું નહીં અને જ્ઞાન કરો, આનંદમાં રહો. એમ કરીને આત્માના જ્ઞાનને ઝેર બતાવે છે, એને વિમુખતા બતાવે છે. નહીં, ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. એમાં એકાકાર થાય તો જ્ઞાનની એકતા એ ધર્મ થાય. એવા જ્ઞાનમાં તો ઘણા જ્ઞાન કર્યા, એ નથી કર્યું છે. આપણને નવપુરુની જ્ઞાન કેદી હતું? નવપુરુની જ્ઞાન જ કેદી હતું? એ તો પરલક્ષી જ્ઞાન, અજ્ઞાન છે. જો જ્ઞાન હોય તો શુદ્ધિ હોવી જોઈએ અને આજે સુખ હોવું જોઈએ. સુખ વિનાનું જ્ઞાન એ જ્ઞાન નહીં. છે ને કર્મ में अमृत जाने ज्ञान में जहर माने. जहर નો અર્થ એ નિષેધ કરે. હવે એવું પેલું ન હોય. ઘણું આ તો કરો, કરતા કરતા ભાઈ ત્યાગ કરો, પંચમહાવ્રત પાવો, 12 વ્રત પાવો, પડીમાં લ્યો, જાઓ. હા એમ કે કરી તો જુઓ. એમ કે કેટલા ક્યાં હું કરી નથી આ ધૂળમાં હતી. અપનો નો રૂપ ગહે. મોક્ષ નો અધિકાર છે ને, પોતાનું નિજ સ્વરૂપ શુભ અશુભ વિકલ્પ થી રહિત છે, એને તો પકડતો નથી, એને અનુભવતો નથી. ઓર इसको આપો કહે રાગ ને વિકલ્પ ને દેહ ની ક્રિયા એ અમારી એને અમને લાભ વિશેષ કે છે. પ્રમાણ વચન ગુરુદેવ.